છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિકાસ મુદ્દાઓની તંત્રની નિષ્ફળતાઓને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ અવસરે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા સુખરામભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ શશિકાંતભાઈ રાઠવા તેમજ અન્ય આગેવાનો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી તંત્ર સામે આક્ષેપો કર્યા। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારત નદી પર બનાવાયેલ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, તેમાં ગંભીર ભ્રષ્ટાચારના સંકેત છે। આ સિવાય જિલ્લાની અંદર અનેક રસ્તાઓ અને વીજળીની હાલત નબળી છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા સરકારે અપેક્ષિત કામગીરી ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે। તેમજ આ પ્રકારના બિનજવાબદાર નિર્ણયો પાછળ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા પર માંગ કરવામાં આવી હતી। પાર્ટી તરફથી તંત્રને ચીમકી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં પગલાં નહીં લેવામાં આવે તો ભાજપ સરકાર સામે ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ શ્રી શશિકાંત રાઠવા, પૂર્વ પ્રમુખ શ્રી તિવારી અને મારી ઉપસ્થિતિમાં પાયજેતપુર, કમાટ, છોટાઉદેપુરના પ્રમુખશ્રીની હાજરીમાં આજે એક આવેદનપત્ર અમે જિલ્લા કલેક્ટરશ્રીને ઉદ્દેશીને રેસિડન્સ કલેક્ટરને આપ્યું છે। મુખ્ય માંગણીઓ અમારી એ છે કે રસ્તાઓ જે તૂટી ગયા છે, ખાસ કરીને ભારત પરનો બનાવવામાં આવેલું નાળું તૂટી ગયું, તમે જાણો છો, પત્રકારો જાણે છે, આખા જિલ્લાની અને તાલુકાની પ્રજા જાણે છે। એ જે કામ કર્યું કરનાર કોન્ટ્રાક્ટરની સામે ફરિયાદ દાખલ કરો। જેણે ડિઝાઇન તૈયાર કરી છે એ ડિઝાઇન તૈયાર કરનાર XYZ જે હોય તે એની સામે પણ ફરિયાદ દાખલ કરો। અને આ જે કામ ચાલતું હતું એના પર દેખરેખ કોની હતી એ દેખરેખ રાખનાર ડેપ્યુટી એન્જિનિયર કે કાર્યપાલક ઇજનેર જે હોય તે એની સામે પણ ફરિયાદ દાખલ કરવાની વાત થઈ છે। બીજી વાત, અમારે જંગલની જમીન આદિવાસીઓને જે આપવાની છે એના ઘણા બધા કેસ બાકી છે અને જે અપાઈ ગઈ છે એને રેવન્યુ હેઠળ દાખલ કરવા માટેની વાત થઈ છે। સાથે સાથે ઘણા બધા દવાખાનાઓની અંદર ધારાસભ્યના અનુદાનમાંથી ગાડીઓ આપવામાં આવેલી અને એ ગાડીઓ સરકારે અત્યારે 108માં કન્વર્ટ કરી છે। સારું છે, 108 પણ સેવા છે, પણ જ્યાં જે PHC પર વધારાની ગાડી હોય તો જ તમે એને 108માં કન્વર્ટ કરો, નહીં તો નહીં કરવું જોઈએ એવી અમારી માંગણી છે। સાથે સાથે ડુંગર વિસ્તારમાં જે બનાવો બની રહ્યા છે રસ્તાના, પ્રસૂતિના, હેલ્થને કારણે, એ આ બધી લાંબા ગાળાનો પ્રોસેસ છે, પણ સરકારે ડુંગરપટ્ટી વિસ્તારની અંદર એક એમ્બ્યુલન્સ એવી ત્યાં રાખો, એનો નંબર હોય એવી જગ્યાએ રાખો કે કંઈક થાય તો એને સીધો કોલ કરીને એ એમ્બ્યુલન્સને ત્યાં બોલાવી શકાય અને કોઈકનો જાન બચાવવો હોય તો બચાવી શકાય। આ મુદ્દાની વાત છે। ને નવા પુલ આપણા છોટાઉદેપુર અલીરાજપુર રોડ પર આવેલો ઓરસંગનો બ્રિજ, છોટાઉદેપુર કમાટ રોડ પર આવેલો ઓરસંગનો બ્રિજ, પાયજેતપુરથી રંગલી ચોકડી તરફ જતો રસ્તો એનો બ્રિજ। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર છોટાઉદેપુરને આવેદનપત્ર આપ્યું અને અમારો વિષય છે કે 1-7 જુલાઈના રોજ જે ધરતી આબા અભિયાન જે ચલાવો છો અને એના હેઠળ જે યોજનાઓની વાતો કરો છો એના બદલે બિરસા મુંડા આંદોલનનું પ્રતીક છે, અધિકારની વાત કરનાર વ્યક્તિ છે, એટલે આ યોજનાના ગપગોળા બંધ કરીને અધિકારની વાત કરો। અત્યારે જિલ્લામાં હાલત ખૂબ ખરાબ છે, દરેક જગ્યાએ રોડ, રસ્તા, ડાયવર્ઝન પતી ગયા છે અને એનાથી બીજેપીના પણ જે સ્થાનિક સ્તરના નેતાઓ છે, તાલુકા પંચાયતના સભ્યો, કારોબારી અધ્યક્ષો, એ પણ એનો વિરોધ કરી રહ્યા છે। તો અમે એ નિમિત્તે આ આવેદનપત્ર આપ્યું। એમાં આ બધું તો છે જ, પણ અમારા 5 મુદ્દાઓ છે। એમાં એક કે 1 જુલાઈએ જે કાર્યક્રમ ધરતી આબા અભિયાન જે કરો છો એનું લોકેશન સ્કૂલ છે। આ કાર્યક્રમને અને શિક્ષણને કોઈ લેવા દેવા નથી, એટલે એનું સ્થળ બદલીને બીજી કોઈ જગ્યા રાખો જેથી બાળકોનું શિક્ષણ ના બગડે। બીજો અમારો મુદ્દો છે, સરકાર પાસે એક યોજના છે, દરેક પંચાયતને એના ગામનો વિકાસ કરવા માટે આદર્શ ગ્રામ યોજનાનો કાર્યક્રમ ચાલે છે અને એના નાણાં જે તે સરપંચ અને તલાટીએ અને એના સભ્યોએ વાપરવાના છે, પણ આ યોજનામાં અમલીકરણ અધિકારી નિમીને
સરકારે એ અધિકાર પણ પંચાયતોને લઈ લીધો છે, એ સરપંચોને આપવામાં આવે. ત્રીજો મુદ્દો અમારો છે, જંગલ જમીનના ઘણા બધા દાવા અરજીઓ છોટાઉદેપુરમાં બાકી છે, એ મંજૂર કરો અને જે પણ મંજૂર કર્યા છે એમાં સાતબાર આપીને દરેકને વ્યક્તિગત અધિકાર આપો. કોંગ્રેસ છોટાઉદેપુર જિલ્લા સમિતિ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્રનો કાર્યક્રમ યોજ્યો. એમાં અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ, અર્જુનભાઈ રાઠવા સાહેબ, મારા તાલુકા પ્રમુખશ્રીઓ અને મુખ્ય હોદ્દેદારશ્રીઓ તમામે એક થઈને અમારી મુખ્ય રજૂઆત એ છે કે આપ સબ જાણો છો કે જિલ્લાની જે અત્યારે પરિસ્થિતિ છે, રસ્તાઓને લઈને, આરોગ્ય લઈને, શિક્ષણને લઈને, એને લઈને અમારા મુખ્ય મુદ્દાઓ જે 3 હતા એ અગાઉ આપણને સાહેબે જણાવ્યું છે એ પ્રમાણેના હતા. કલેક્ટરશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે દિન 15માં તમને આનો જવાબ અમે આપીશું. તો એની અમે કાઉન્ટરમાં અમે કીધું છે કે અમને જવાબ નહીં મળે તો આગળ આવતા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન પર